આજે યોગ દિનની ઉજવણી કરી રહ્યું છે। અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, જ્યાં જુઓ ત્યાં આજે યોગનું નિદર્શન થઈ રહ્યું છે। ત્યારે અમદાવાદના મણિનગરની ઓમ ધ થર્ડ આઈ યોગા દ્વારા કલ્પના સરના નેતૃત્વમાં 40થી વધુ યુવક અને યુવતીઓ આપણે મોટરસાઇકલ ઉપર અને બાઇક અને એક્ટિવા ઉપર અનોખી રીતે આજે યોગના નિદર્શન કર્યા છે। યોગ એ સ્વાસ્થ્ય માટે અને તંદુરસ્તી માટે અને એકાગ્રતા માટે કહેવાય છે કે મજબૂત પાસું છે માનવ શરીર માટે। અને ત્યારે જ આજે સમગ્ર વિશ્વને યોગની અનોખી ભેટ ધરનાર દેશના સન્માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે 8 વર્ષ પહેલાં સમગ્ર વિશ્વએ આજે યોગ દિવસ તરીકે સ્વીકાર્યો છે। અને 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે સમગ્ર વિશ્વમાં આજે ભારતનો ડંકો વાગી રહ્યો છે। ભારત એ સદીઓથી યુગોથી સંતો મહંતો ઋષિઓ મુનિઓ દેવ દેવીઓ જતી સતી ઓલિયા પીર ફકીરોની આ ભૂમિ છે। અને સમગ્ર વિશ્વને જ્યારે ગુરુ તરીકે માર્ગદર્શન આપવા જઈ રહ્યું છે ત્યારે આજે યોગ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદના મણિનગરના ઓમ ધ થર્ડ આઈ યોગાના કેટલાક સંચાલકો છે અને યોગવીરો છે, તેઓને જ આપણે પૂછીશું। શું કહેશો બેન, આંતરરાષ્ટ્રીય યોગ દિન છે, તમારા બાળકોએ ખૂબ જ આપણે મહેનત કરી અનેક કર્તવ્ય યોગના કર્યા છે, કેવું લાગી રહ્યું છે ને આ યોગ કોને સમર્પિત કરો છો? આ યોગ અમે તો સૌથી પહેલાં એવું જ કહીશ કે અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કરીશ, અમારા દેશને સમર્પિત કરીશ, અમારા ગુજરાતને, અમદાવાદને ને પછી મણિનગરને। અને ઓમ ધ થર્ડ આઈ ટીમ દર વર્ષે અનોખી રીતે યોગ કરવામાં બહુ જ પ્રખ્યાત છે। બધી જગ્યાએ અમે યોગા કરીએ છીએ। 1700 ફીટ ઉપર પર્વત પર કર્યા છે, અંડર વોટર યોગ કર્યા છે। આજે અમે બેલેન્સિંગ કરીને બાઇક ઉપર પણ યોગા કરી લીધા। અને આ પતાયા પછી અમે યોગાનું નૃત્ય કરવા સ્પેશિયલ મહેસાણા જઈ રહ્યા છે અંડર વોટર યોગ કરવા માટે। તો હું બધાને કહીશ કે યોગ કરતા રહો અને સ્વસ્થ રહો। આજે અમે એક્ટિવા પર બેલેન્સિંગ બનાવીને એક્ટિવા બાઇક ઉપર આજે યોગા કર્યા। હા, અમે આજે બહુ અનોખી રીતે યોગ કર્યું છે। યોગ માટે સૌથી જરૂરી હોય છે સ્ટ્રેન્થ અને બેલેન્સ। અને બેલેન્સ તમે જમીન પર ઉપર કરો અને કોઈ વ્હીકલ ઉપર કે કોઈ બીજી જગ્યાએ કરો એ બહુ જ ડિફરન્ટ હોય છે। અને આજે અમે અમારું બેલેન્સ प्रूव કરીને અમારી ક્ષમતા પ્रूव કરીને અમે व्हीकल ऊपर योग કર્યો છે બહુ અનોખી રીતે। आज 8th इंटरनेशनल योगा डे है और मैं ओम द थर्ड आई योगा के साथ लास्ट 3 ईयर्स से कनेक्ट हूँ। और मुझे स्टार्टिंग में मतलब योगा ने मेरी लाइफ एकदम चेंज कर दी है। आज मतलब डे टू डे आजकल के सिनेरियो में पता है सबकी लाइफ सबका एकदम हेक्टिक बिजी लाइफस्टाइल रहता है, बट सबको कम से कम एटलीस्ट 20 to 25 मिनट्स डेली दिन में कभी भी योगा करने के लिए समय निकालना बहुत ज़रूरी है। अब मतलब हमेशा हम लोग ट्राई करते हैं कि कुछ डिफरेंट करें, पर आज हम लोगों ने अपनी स्ट्रेंथ और बैलेंस दिखा के कि नॉर्मल हम लोग कर नहीं सकते योगा। आजकल सब लाइफ में सब बिजी हैं, पर लोगों को कुछ डिफरेंट ट्राई करते रहना चाहिए। तो हम लोगों ने इस बार डिफरेंट ट्राई किया और हम लोग महसाना जाके भी एक डिफरेंट अंडर वाटर योगा करने वाले हैं। तो सबको अलग अलग तरीके से योगा करना चाहिए और अपनी स्ट्रेंथ बढ़ाती रहनी चाहिए। सबसे पहले तो मैं ये कहूँगी कि मैं एक हाउसवाइफ हूँ और एक मेरे बच्चे की माँ हूँ, और उसके बाद मेरा कॉन्फिडेंस बिल्कुल खत्म हो जाता है, किसी का भी खत्म हो जाता है। लेकिन आज मैंने नीचे नहीं व्हीकल के ऊपर योग करके अपना कॉन्फिडेंस बूस्ट किया और मुझे पूरा यकीन है कि आप लोगों में से कोई भी हो वो योगा कर सकते हैं। मैं ऐसे तो काफ़ी टाइम से योगा कर रही हूँ और ओम द थर्ड आई कल्पना मैम के साथ मैं पिछले 2-3 महीनों से जुड़ी हुई हूँ। और योगा करना मेरे लाइफ में बहुत ही ज़्यादा इम्पोर्टेंस रखता है, स्पेशली बिकॉज मैं एक कॉरपोरेट में काम करती हूँ। तो हमारी लाइफ पूरा टाइम 8-8, 9-9 घंटे हम बैठे ही रहते हैं, तो उससे बैठे बैठे सेडेंटरी लाइफस्टाइल हो जाती है और बहुत सारे डिजीजेस आते हैं। तो इसलिए जैसे ही दिन शुरू होता है एटलीस्ट 1 घंटा, जैसे हमारी कल्पना मैम हमें योगा करवाती है, तो पूरा दिन फ्रेश रहता है। इवन माइंड भी बहुत एक्टिव रहता है, हम काम पे भी ज़्यादा इनपुट दे सकते हैं और पूरे दिन में चलने फिरने में रहते हैं। तो इससे हम बहुत सारी डिजीज़ेस को दूर रख सकते हैं। जितना भी बिजी लाइफस्टाइल हो, पर आप दिन में 30 मिनट्स भी अगर आप योगा करेंगे तो वो आपके लिए बेनिफिशियल होता है। लोग बैठ के नेटफ्लिक्स या दूसरे स्ट्रीमिंग प्लेटफॉर्म्स देखते हैं, बट अगर वो ही टाइम अगर आप अपने बॉडी पे रिफ्लेक्ट करेंगे और अगर आप योग करेंगे तो वो आपके लिए और ज़्यादा अच्छा होगा, आपके ऑर्गन्स के लिए, और उससे लाइफ भी बढ़ती है। मेरा नाम पलक सामतानी है। मैं ओम द थर्ड आई योगा में 7 ईयर से जुड़ी हुई हूँ। मैं कल्पना पेनिकर मैम के अंडर गाइडेंस से सब कुछ बहुत अच्छी तरह सिखाते हैं ओम द थर्ड आई में। और हर बार हम अलग अलग जगहों पे योग करते हैं। लास्ट टाइम हमने 1700 फीट ऊपर योगा करा था, एक्वा योगा किया है। आज हमने व्हीकल्स के ऊपर कुछ नया योगा किया है। उस पर बैलेंस बनाना ही बहुत मुश्किल होता है, लोग ज़मीन पे ही नहीं कर पाते। और आज हम पूरी टीम ने
व्हीकल्स पे योगा किया है वो बहुत अच्छा है। और मैं भी यही बोलना चाहती हूँ कि पूरे भारत को योग करना चाहिए। દરેક જગ્યાએ આજકાલ બધા જ યુવકો યોગ કરી રહ્યા છે અને આપણે દિવસમાં જો એકવાર યોગ કરીએ તો બહુ જ આપણા બોડી માટે બેનિફિટ્સ રહે છે. આજે અમે વ્હીકલ ઉપર યોગ કર્યા અને હવે અમે અંડર વોટર યોગ કરવા પણ જઈ રહ્યા છીએ. કોઈ પણ જગ્યા હોય તે યોગ થઈ શકે છે. લાઈફમાં બેલેન્સ એન્ડ સ્ટ્રેન્થ એ બહુ જ જરૂરી છે, તો યોગ કરવા બહુ જ જરૂરી છે લાઈફમાં. ચોક્કસ. આ હતા અમદાવાદના મણિનગરના ઓમદથળાઈના વિદ્યાર્થીઓ કે જેઓએ અનોખી રીતે આજે મોટરસાઇકલ ઉપર યોગ કરી અને સમગ્ર વિશ્વને આ એક પેર બળ પૂરું પાડ્યું છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી સહિત સમગ્ર ભારત વર્ષ જ્યારે યોગ દિન મનાઈ રહ્યું છે ત્યારે અમદાવાદના લોકોએ પણ અનોખી રીતે યોગ કર્યા હતા. હર્ષદ પટેલ, પંચાયત ટીવી, અમદાવાદ.